કોમ્પ્લેક્સમાં વધુ એક સ્પાનિયાર્ડમાં ચાલતા કૂટણખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। પોલીસે 5 મહિલા અને 2 ગ્રાહકને ઝડપી પાડ્યા હતા। સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્સમાં ફરી સ્પાનિયાર્ડમાં કૂટણખાનું શરૂ થઈ ગયું છે। કોઈપણ નામઠામ વિના જ સ્પાનિયાર્ડમાં કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું। દેવ અને લકી નામના 2 ઇસમ દ્વારા કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું। ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેહ વેપાર કરવામાં આવી રહ્યો હતો। સરથાણા પીઆઈ એમબી ઝાલા સહિતના પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પ્લેક્સમાં સ્પા આડમાં કૂટણખાના પર દરોડા પાડ્યા હતા। પોલીસ અચાનક દરોડા પાડતા સ્પામાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। સ્પાના પાછળના ભાગે બારીમાંથી 2 સંચાલક તેમજ એક યુવતી કૂદીને ફરાર થવા જતા ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર નીચે પડતા યુવતીના પગ તૂટી ગયા હતા। જ્યારે 2 સંચાલક ભાગી જવામાં સફળ થયા હતા। એક યુવતી પહેલા માળેથી નીચે પટકાઈ હોવાની જાણ થતા તાત્કાલિક યુવતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। જ્યારે આ દરોડામાં ઈજાગ્રસ્ત મહિલા સહિત 5 મહિલાઓને દેહ વેપારના ધંધામાંથી મુક્ત કરવામાં આવી હતી। આ સાથે જ 2 ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા। આ બનાવ સંદર્ભે સરથાણા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જ્યારે કૂટણખાનાના સંચાલક દેવ અને લકીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે।